છે મમ્મી? આજે તે શું બનાવ્યું છે? આજે મેં ગાજર બીટનો હલવો, શાક રોટલી, દાળ ભાત. આ શું મમ્મી? હું આવું ઘાસપૂસ નહીં ખાવ. તને આ ઘાસપૂસ લાગે છે? હા મમ્મી, મને તો ખાવડીના પીઝા, બર્ગર, ઢોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ એવું ખાવું છે. ફૂડ પેકેટ એવું ખાવું છે. બેટા તને સ્વાદ લેવો છે ને? હા મમ્મી, મને તો સ્વાદ લેવો છે. બેટા અગર તું સ્વાદ લઈશ ને તો પછી તને ખબર છે ને કે તારી તબિયત કેટલી ઠીક નથી રહેતી. તને માથું દુખે છે, પેટમાં દુખે છે અને આ તારા શરદી ઉધરસ તો મટતા જ નથી. તો શું થયું મમ્મી? મને તો મારી સેહતથી કશું મતલબ નથી. મને તો સ્વાદ લેવો છે, સ્વાદ. બેટા અગર તું બહારનું જમવાનું જમીશ ને તો પછી તને ખબર છે ને કે તારે કેટલા બધા સપના છે. કે તારે ખુલ્લા મેદાનમાં રમવું છે ને? હા. તારે ભણવું છે ને? હા. તારે શેર જીતવો છે ને? હા. તો પછી તું આજ જમ તો જ તે તારું બધું સપના પૂરા થશે. ના મમ્મી, હું આવું નહીં ખાવ. ઊભી રે બેટા, ઊભી રે. અરે એવું ના કર. ઊભી રે બેટા, ઊભી રે. અરે મારો દીકરો પકડાઈ ગયો. ચાલ હવે બેસી જા. જો પહેલા તું ટેસ્ટ કર. અગર તને ભાવશે ને તો જ તું આ બધું જમવાનું જમીશ. હા મમ્મી, હા મને ભાવશે તો હું બધું જમવાનું જમી લઈશ. ચાલ તો હવે ટેસ્ટ કર. અરે વાહ મમ્મી, આ તો ખૂબ સ્વાદદાર છે. મેં કહ્યું તું ને. હું રાશિ ઠાકર, હું રુદ્ર ઠાકર તમને અમારા નાટકથી સંદેશો આપીએ છીએ કે બધા મમ્મીઓને તેના બાળકોને બહારનું જમવાનું ન આપે અને ઘરનું જ જમવાનું આપે. અને બધા બાળકોને એ સંદેશો આપીએ છીએ કે તે બહારના ફૂડ પેકેટ એવું ન ખાય અને ફક્ત મમ્મીએ ઘરે જમવાનું બનાવ્યું હોય, ખાવ ગલીના પિઝા એની કરતા ઘરે બનાવ્યું હોય તે જ જમવાનું જમે. અસ્તુ.